શ્રી શુકદેવજી મહારાજ આપણે ગઈકાલે અમુક કથાઓને છોડી હતી સમયના અભાવે, અને સીધા જ આપણે વામન ભગવાનની કથાનું દર્શન કર્યું હતું. ઘણા વ્યક્તિનો કાલનો પ્રશ્ન એવો પણ હતો કે શાસ્ત્રીજીએ અર્જુન આવી ગયા, ભગવાન દ્વારકામાં પધારી ગયા, હજી ભગવાનનો જન્મ તો થયો નહીં. પરંતુ ભાગવતના પ્રથમ સ્કંદ અધિકાર લીલાની અંદર આ બધી મહાભારતની કથા આવે છે. એટલા માટે આપણે ગઈકાલે પરીક્ષિતના જન્મની કથા માટે થઈ અને એ કથા આવેલી. ભાગવતની કથા એ સીધે સીધી ચાલનારી કથા નથી. રામકથા એવી છે કે ભગવાનનો જન્મ થાય ત્યારથી લઈ ભગવાન મોટા થાય, એના વિવાહ થાય, જંગલમાં જાય, એ બધી જ કથાઓ તમે એકાદ દિવસ વચ્ચે કથામાં ન આવ્યા હો તો પણ સમજાઈ શકાય એવી કથા છે. પણ ભાગવતની કથા એવી છે કે તમે જો આગા પાછા થાવ તો એ સંભવ નથી. શ્રી શુકદેવજી મહારાજ ને આગળ રાજા પરીક્ષિત બેઠા છે. માનવ માત્રનું કલ્યાણ કેવી રીતે થાય એના પ્રશ્નમાં ભાગવતની કથા શ્રી શુકદેવજી મહારાજ રાજા પરીક્ષિતને સંભળાવે છે. જે જીવનું મૃત્યુ નજીક હોય એને સૌ પ્રથમ મૃત્યુનો ભય છોડવો. જો ભય છૂટશે તો ભાવ જાગશે. જ્યાં સુધી ભાવ ન જાગે ત્યાં સુધી મૃત્યુ મંગલમય બનતું નથી. રાજન, આ બધી જ ઈશ્વરે બનાવેલી સૃષ્ટિ એ પરમાત્માની માયા છે. સૃષ્ટિના સર્જનનું આદિનારાયણ પરમાત્માએ કેવી રીતે સૃષ્ટિનું સર્જન કર્યું એની દિવ્ય કથા શ્રી શુકદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કરે છે. રાજન, જે કાંઈ દેખાય છે એ બધી જ પરમાત્માની માયા છે, સત્ય કાંઈ નથી. જે નથી દેખાતું એ સત્ય છે અને જે દેખાય છે એ બધું જ અસત્ય છે. આ વાતને સમજવી હોય તો કોઈ ગરીબ માણસના દીકરાએ, એકદમ સામાન્ય માણસનો દીકરો હોય, એણે ગળામાં કિંમતી કરોડો રૂપિયાનો હાર પહેર્યો હોય તો જોનારને શું થાય? બગસરાનો હશે. ગમે તેવી ચોર બજારમાંથી નીકળે, કારણ કે પેલો ચડ્ડી પહેરી હોય ને એકદમ દેખાવ એનો સારો ન હોય, એટલે ચોર બજારમાંથી નીકળી જાય છતાં પણ એની સામે જોવાની કોઈ હિંમત ન કરે. જોનારને એવું જ લાગે ખોટો જ હોય, આની પાસે સાચો હાર ક્યાંથી? અને કોઈ મોટો માણસ ખોટો ચેન પહેરીને નીકળ્યો હોય તો એનો ચેન ગળામાંથી તૂટી જાય. શું કામ? કારણ કે જોનારને એવું લાગે કે આ વ્યક્તિ કાંઈ થોડો ખોટો પહેરતો હોય. આવી જ રીતે આ જગતની રચના જગદીશે કરી છે. અને બહુ મોટો માણસ પોતાની ધારણ કરી રાખે છે આ જગતને, એટલા માટે જોનારને એવું લાગે છે કે આ જગત સત્ય છે. હકીકતમાં જગત એ સત્ય નથી. જેણે ધારણ કરી રાખ્યું છે એ જગદીશ સત્ય છે. પરંતુ ખૂબ મોટો માણસે આ જગતને ધારણ કરી રાખ્યું છે, એટલા માટે આપણને એવું લાગે છે કે આ જગત સત્ય છે. હકીકતમાં જગત મિથ્યા છે અને જગતને બનાવનાર જગદીશ જે છે એ સત્ય છે. રાજન, આ બધી જ ઈશ્વરની માયા છે. ત્યારે પરીક્ષિતે સવાલ કર્યો, પ્રભુ, માયા એટલે શું? રાજા પરીક્ષિતનો આવો પ્રશ્ન સાંભળીને શ્રી સુખદેવજી મહારાજ કહે છે કે રાજન, તમારો પ્રશ્ન જ ખોટો છે. માયા વિશે જાણવું એ સહેલું નથી, અને માયા વિશે જેટલું ન જાણી શકાય એટલું જ આપણા માટે હિત કરતા છે. તમે જે મને માયા વિશે પ્રશ્ન કરો છો, આવો જ પ્રશ્ન એક વખત જ્યારે દ્વારકામાં સુદામા પધાર્યા ત્યારે ભગવાન શ્રી હરિને સુદામાએ પ્રશ્ન કર્યો હતો. ગોમતીજીના કિનારે બંને મિત્રો સ્નાન કરતા હતા. એમાં સુદામા ભગવાનની સામે જોઈને એમ કહે છે કે ગોવિંદ, ગોપાલ, માયા એટલે શું? ભગવાન હસવા લાગ્યા અને કહેવા લાગ્યા, સુદામા, તમારે માયાનું શું કામ છે? આનંદ કરો ની જપ કરીને.
સુદામા કહે છે કે ના, મેં એવું સાંભળ્યું છે કે તું માયાપતિ છો અને હું તારો મિત્ર, મને માયા વિશે થોડુંક જ્ઞાન આપને. ભગવાનને લાગ્યો કે સુદામાને થોડું આજે જ્ઞાન આપું. એમાં બન્યું એવું કે જે જળમાં સ્નાન કરતા હતા એ ગોમતીજીના જળમાં અચાનક પૂર આવ્યું અને સુદામા તણાતા તણાતા એક ઘાટ ઉપર નીકળી ગયા. અને આ ઘાટ ઉપર જેવા બહાર નીકળ્યા એટલે સામેથી ઢોલ નગારા સાથે એક સુંદર કન્યા હાથમાં પુષ્પનો હાર લઈને ચાલી આવે. સુદામાની નજીક આવ્યા એટલે સુદામાને તુરંત એ પુષ્પનો હાર એ સુંદર કન્યાએ પહેરાવી દીધો. સુદામા કહે, દેવી દૂરથી દૂરથી. ગામ લોકો કહેવા લાગ્યા, દૂરથી નહીં નજીકથી. બોલે કેમ? કે આ તમારા ગળામાં પુષ્પનો હાર નહીં પણ લોટરી છે. મતલબ અમારા ગામના રાજા હતા, એનું મૃત્યુ થયું, વારસદારમાં કોઈ છે નહીં, ફક્ત આ દીકરી એક જ છે અને આનો આજ સ્વયંવર છે. આ જેના ગળામાં પુષ્પનો હાર પહેરાવે એ અમારા ગામનો રાજા થાય, માટે તમે અમારા રાજા છો આજથી. જય હો મહારાજ. સુદામાને લાગ્યું કે બધું આમનમ જો મળી જતું હોય તો ગોઠવાઈ જવા જેવું ખરું. અને સુદામાને લઈ આવ્યા રાજમાં. બંને બાજુ બે બે દાસીઓ આમ ચમર ઢોળે, સુદામાનો જય હો મહારાજ. સુદામાના નામની છડી પોકારાય. સમય જતા એવું બન્યું કે સુદામાના ઘરેથી જે પત્ની હતા એનું મૃત્યુ થયું, રાણીબા સાહેબનું. ગામ લોકો એ દરમિયાન તો સુદામાને 4-5 બાળકો પણ. અને ગામ લોકો આખા ભેગા થયા અને રાજા પાસે આવીને કહેવા લાગ્યા, જય હો મહારાજ, તમારો જય હો. રાણીબા સાહેબનું મૃત્યુ થયું, સમાચાર મળ્યા, અમે બધા આવ્યા છીએ, તમે પણ આવો સાથે. અમારા ગામમાં એવો નિયમ છે કે રાજાનું મૃત્યુ થાય તો પાછળ રાણીએ સતી થવું, અને જો રાણીનું મૃત્યુ થાય તો એના પાછળ રાજાએ સતો થવું. સુદામા કહે, ભાઈ સતી પ્રથા તો સાંભળ્યું, પણ આ સતા પ્રથા કઈ? બોલે એ અમારે બીજા ગામનું કઈ જોવાનું ન હોય, અમારે તો અમારા ગામનો નિયમ લાગુ પડે. માટે પ્રેમથી આવો છો કે બે હાથ પકડીને તમને નીચે લઈ આવીએ? સુદામાને બળજબરી પૂર્વક નીચે લઈ આવ્યા. નદીના કિનારા ઉપર 2 ચિતા ખડકાવી. એક ચિતા ઉપર રાણીબા સાહેબને સુવડાવી દીધા, બીજી ચિતા ઉપર સુદામાને સુવડાવ્યા જબરજસ્તી. અને એ વખતે નારાયણનું સ્મરણ થયું કે હે નારાયણ, મારા પર કૃપા કર. અને પરમાત્મા આ તકની રાહ જોતા હતા. ફરીથી પાછું એ જળમાં પૂર આવ્યું ને બાજુમાં જે ચિતા હતી ને એ લાકડા સહિત સુદામા ઉપર તણાવા લાગ્યા. અને તણાતા તણાતા સુદામા ગોમતીજીના ઘાટ ઉપર નીકળ્યા, જ્યાં ભગવાન શ્રી હરિ પિતાંબર ધારણ કરતા હતા. અને ભગવાન પાસે સુદામા આવ્યા. ભગવાને પૂછ્યું, મિત્ર ક્યાં જઈએ એવું? સુદામા કહે, તમને કંઈ ખબર નથી? બોલે ના. સુદામા કહે છે, અરે ગોવિંદ, રાજા થઈ ગયો, રાણી પણ મળ્યા, રાજ પણ મળ્યું, બાળકો પણ થયા, અને સતો થતો થતો માંડ બચીને તારી પાસે આવ્યો છું. ભગવાન કહે, મિત્ર આ જ મારી માયા છે, તમે ક્યાંય ગયા નહોતા. આ તમે જે જોયું એ કંઈ સત્ય નહોતું. હજી તો આપણે સ્નાન જ કરીએ છીએ આ નદીના કિનારા ઉપર. આ મારી માયા છે. બોલ, હવે વધારે માયા વિશે જાણવું છે તારે? સુદામાએ હાથ જોડ્યા અને કહેવા લાગ્યા, ના મિત્ર, તારી જે કાંઈ માયા હોય ને એ બધી તારી પાસે રાખજે, મારાથી તારી માયાને થોડીક દૂર રાખજે. આ માયાને જાણવા જેવી નથી. આપણે પણ આ બધી માયામાં એવા ગૂંચવાયા છીએ કે આપણને વિવાહ થઈ ગયા, બાળકો થયા, ગાડી મોટર બંગલા, પણ જ્યારે આપણને સત્ય સમજાશે ત્યારે આપણને ખબર પડશે કે આ શું? મેં જે કાંઈ અનુભવ કર્યો, મેં જે કાંઈ દર્શન કર્યું એ તો ફક્ત માયા હતી, જેને હું સત્ય માનીને બેઠો હતો. રાજન,
આ પરમાત્માની માયા છે. આવો જ પ્રશ્ન એક વખત ભગવાન મૈત્રેય સ્વામીને ભક્ત વિદુરે કર્યો હતો અને મૈત્રેય સ્વામી જે ઉત્તર આપ્યો હતો એ હું તને કહું છું. શ્રી શુકદેવજી મહારાજની આવું કથન સાંભળી પરીક્ષિત કહે છે કે મૈત્રેય સ્વામી અને વિદુરની ભેટ ક્યાં થઈ? મને કૃપા કરીને એ કથાનું દર્શન કરાવો. હવે અહીંયા વિદુર ચરિત્ર આવે છે. કૌરવ અને પાંડવો ની વચ્ચે જ્યારે યુદ્ધ નક્કી થવાનું હતું, વિદુરજી ધૃતરાષ્ટ્રને સમજાવવા માટે ગયા. ધૃતરાષ્ટ્રને સમજાવે છે વિદુરજી, આ દુર્યોધન છે ને એ કળિયુગનો સાક્ષાત અવતાર તમારી ઘરે દીકરો બનીને આવ્યો છે, એનું આપ માનશો નહીં. અને મહારાજ આંખથી તો અંધ છો જ, પરંતુ પુત્રના મોહમાં પણ આટલા જ અંધ છે. જેમ કૌરવો તમારા દીકરા છે એવી રીતે પાંડવો પણ તમારા જ છે. એને એના ભાગનું તમારે આપવું જોઈએ. આ વાત દુર્યોધનની અને ધૃતરાષ્ટ્રની વિદુરજી અને ધૃતરાષ્ટ્રની વાત દુર્યોધનના સેવકો સાંભળી ગયા. દોડીને દુર્યોધન પાસે જઈને કહેવા લાગ્યા કે આ વિદુર કાકા તને કળિયુગનો અવતાર કહે છે, તું કળિયુગ છો? આવા હોય જ સમાજમાં કોકની વાત બીજે કરવા વાળા. તું કળિયુગનો અવતાર છો? અને આ સેવકની વાત સાંભળીને દુર્યોધનનો મગજ ગયો, દોડીને આવ્યો અને વિદુરજીને જેમ ફાવે તેમ કહેવા લાગ્યો કે આ દાસી પુત્રને અહીંયા ડાયો થવા માટે કોણ લઈ આવ્યું? અને ધક્કા મારીને બહાર કાઢી મૂકો. વિદુરજીનું અપમાન કર્યું. વિદુરજી કહે છે, ભાઈ ધક્કો મારીને કાઢી મૂકવાની કંઈ જરૂર નથી. આપણું જે જગ્યાએ માન જળવાતું ન હોય ત્યાં સ્વયં નીકળી જવું જોઈએ. તું શું મને ધક્કો મારવાનો? હું જ આ હસ્તિનાપુરનો ત્યાગ કરી દઉં છું. ગંગાજીના કિનારે ઝૂંપડી બાંધીને રહે છે. આ બાજુ ભગવાન વિષ્ટિ કરવા માટે પધારે હસ્તિનાપુરમાં. ભગવાને ધૃતરાષ્ટ્રને સમજાવવાના ઘણા બધા પ્રયત્ન કર્યા. યુદ્ધ ન થાય એટલા માટે ભગવાને ઘણા બધા પ્રયત્ન કર્યા. પાંડવોનો સંદેશો આપ્યો કે કુંતાજીએ તમને વંદન કર્યા છે અને કીધું છે કે જેવી રીતે કૌરવો તમારા બાળકો છે એવી રીતે પાંડવો પણ તમારા જ છે, અડધું રાજ્ય આપો. દુર્યોધન વચ્ચેથી ઊભો થઈ અને જેમ ફાવે તેમ શબ્દ બોલવા લાગ્યો. અને છેવટે દુર્યોધન એવું કહી દે છે કે અડધું રાજ્ય તો શું, પણ સોયના નાકા પર જેટલી જમીન રહે આટલી જમીન પણ હું યુદ્ધ વિના આપવા તૈયાર નથી. અને એ વખતે ભગવાન હવે યુદ્ધની જાહેરાત કરે છે. દુર્યોધનને કહે છે, આટલો તારો અભિમાન? તો હું અહીંયાથી યુદ્ધની જાહેરાત કરું છું. હવે બધા આવી જાજો કુરુક્ષેત્રના મેદાનમાં. ભગવાન યુદ્ધની જાહેરાત કરીને નીકળી ગયા. સાથે ઉદ્ધવજી હતા. બપોરનો સમય થયેલો, ભૂખ લાગી હતી. પાછળ દુર્યોધન, દુશાસન બધા દોડતા હતા, પ્રભુ રોકાઈ જાઓ, અંદર તો આવો, અમારી વાત તો કંઈ સાંભળો, તમારા માટે કેટલા સરસ મજાના ભોજન તૈયાર કર્યા છે. ભગવાન કહે છે, દુર્યોધન તારા જેવા પાપી જીવ જે જગ્યાએ રહેતા હોય ત્યાં ભોજન તો શું, પણ પાણીનું ટીપું પીવા માટે પણ હું રોકાતો નથી. ભગવાન છોડીને નીકળી ગયા. આ બાજુ ઉદ્ધવજી રથ ચલાવતા ચલાવતા વિચાર કરે કે હવે ક્યાં જઈશું, ભૂખ લાગી છે. ઉદ્ધવજીથી પૂછાઈ ગયું, પ્રભુ રથ ચલાવું? બોલે હા. કઈ જગ્યાએ રથને લઉં? ત્યારે ભગવાન કહેવા લાગ્યા, ઉદ્ધવ હું મારા ભક્તોના સરનામા ખીચામાં લઈને જ ફરું છું. ઉદ્ધવ રથ વિદુરજીની ઝૂંપડી તરફ લઈ લો. અને ભગવાન શ્રી હરિનો રથ વિદુરજી અને સુલભા ગંગાજીના પાવન કિનારે ઝૂંપડી બાંધીને રહેતા હતા તેની નજીક રથ પહોંચે છે. શ્રી શુકદેવજી મહારાજ વર્ણન કરે છે, રાજન રથ થોડોક દૂર ઊભો રહ્યો. ભગવાને કીધું કે અહીંયા રથ ઊભો રાખ, કારણ કે મારો ભક્ત ગરીબ છે, એને પોતાની ગરીબાઈનું દુઃખ ન થવું છે. આપણો આ સુવર્ણ રથ જો એની ઝૂંપડીની પાસે જઈને ઊભો રહેશે તો મારા ભક્તને એની ગરીબાઈનું દુઃખ લાગશે. ભગવાન રથમાંથી નીચે ઉતરી
અને ચાલીને વિદુરની ઝૂંપડી સુધી જાય છે. ઝૂંપડીનો દરવાજો બંધ હતો. દરવાજા પાસે આવીને ભગવાન ઉભા રહ્યા અને કહેવા લાગ્યા, કાકા દરવાજો ખોલો. આદિનારાયણ પરમાત્મા સ્વયં વિદુરજીને કાકા કહીને સંબોધન કરતા હતા. વિદુરને સુલભા અંદર બેઠા બેઠા પરમાત્માનું સ્મરણ કરે છે, વાતો કરે છે. સુલભા, મેં એવું સાંભળ્યું છે કે દ્વારકાધીશ હસ્તિનાપુરમાં વિષ્ટિ કરવા માટે આવ્યો છે. સુલભા, શું દ્વારકાધીશ આપણી ઝૂંપડીએ આવશે? આટલું કહેતા જ વિદુરજીની આંખમાંથી અશ્રુઓની ધાર થઈ અને કહેવા લાગ્યા, અરે સુલભા, હું તો ભાન ભૂલી ગયો. હસ્તિનાપુરનું રાજ્ય છોડીને કઈ ભગવાન આપણી ઝૂંપડીએ થોડા આવે? સુલભા કહે છે, ના નાથ, આપ આટલા બધા ઢીલા ન પડો.